રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું હવે કમ્પલસરી થઈ ગયું છે। નમસ્કાર મિત્રો, હું છું નયન। હવે તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું કમ્પલસરી થઈ ગયું છે અને જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને ફ્યુચરમાં જઈને પ્રોબ્લેમ થશે। ઘણી બધી લાઈનમાં ઊભું રહેવું પડશે। તમારે લાઈનમાં ના ઊભું રહેવું પડે એટલા માટે આજે આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું તમારા જ મોબાઈલ માટે તમે રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરી શકો છો। હા, આના બે ઓપ્શન છે કેવાયસી કરવાના। તમે તાલુકા પંચાયત અથવા તો મામલતદાર કચેરી જઈને આમાં કેવાયસી કરાવી શકો છો અને બધા સભ્યોનું કેવાયસી કરવું કમ્પલસરી થઈ ગયું છે। આજે આપણે મોબાઈલ થ્રુ જાણીશું કે તમારા મોબાઈલમાં તમે જાતે જ કેવાયસી કરી શકો છો। ચાલો હવે જોઈએ આપણે મોબાઈલમાં કેવાયસી કઈ રીતે કરી શકાય। આજે હું પીસી કે લેપટોપમાં નથી બતાવવાનો કેવાયસી કરવાનો છે, આજે હું સંપૂર્ણ મોબાઈલમાં બતાવવાનો છું। તો વિડીયોને લાસ્ટ તક જોજો જેથી કરીને તમે આસાનીથી હવે તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરી શકો છો। અને હા, આપણો વિડીયો થોડો પણ તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હું આવી ટિપ્સ લાવું છું। ચાલો હવે જોઈએ આપણી મોબાઈલની સ્ક્રીન પર કે કઈ રીતે તમે કેવાયસી કરી શકો છો। માય રેશન કાર્ડ એપ્લિકેશનમાં ટિક કરવાનું રહેશે। તમારે અહીંયા તમારું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। આ એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને પ્લે સ્ટોર પર અવેલેબલ છે। અહીંયા મોબાઈલ નંબર એપ્લાય કર્યા બાદ તમારે તમારા મોબાઈલ ઉપર એક કોડ આવશે, એ કોડ અહીંયા વેરિફિકેશન કોડમાં એન્ટર કરવાનો છે। આપણા મોબાઈલમાં કોડ આવી ગયો છે, આપણે એન્ટર કરી દઈએ છીએ। ત્યારબાદ આપણે નોંધણી કરો ત્યાં પર ક્લિક કરીશું અને આગળ વધીશું। જેમ કે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે નોંધણી કરી દીધી છે। ત્યારબાદ તમારે લોગિનનો ઓપ્શન જોવા મળશે, તમારે અહીંયા લોગિન કરવાનું છે। હમણાં જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે એ અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કરીએ છીએ। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં 6 ડિજિટનો ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા સબમિટ કરવાનો રહેશે। આપણા મોબાઈલ પર ઓટીપી આવી ગયો છે, આપણે સબમિટ કરી દઈએ છીએ। ત્યારબાદ તમે ત્યાં લોગિન કરશો, કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમારે અહીંયા આધાર કેવાયસીનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે। કાર્ડની વિગતો મેળવો ત્યાં ટિક કરવાનું છે। તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં એકવાર ફરી ક્લિક કરવાનું રહેશે। ઉપર તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, નીચે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ અંક એન્ટર કરવાના છે, જે લાસ્ટમાં 4 ડિજિટ છે તે એન્ટર કરવાના છે। મેં એન્ટર કરી દઉં છું અને લાસ્ટમાં તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં ટિક કરવાનું રહેશે। ત્યાં લિંક કર્યા બાદ તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર છે એના પર ઓટીપી આવશે। હું અહીંયા ચેકબોક્સ પર ટિક કરવાનું છે અને આધાર જનરેટ ઓટીપી કરવાનો છે। અહીંયા તમારા મોબાઈલમાં જે પણ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે એના પર ઓટીપી આવશે। અહીંયા 6 ડિજિટનો ઓટીપી એન્ટર કરવાનો છે અને ત્યારબાદ ઓટીપી ચકાસો પર ટિક કરવાનું રહેશે। આપણા મોબાઈલ પર ઓટીપી આવી ગયો છે, આપણે એન્ટર કરી દઈએ છીએ। એન્ટર કર્યા બાદ તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે, તેમાં લખેલું હશે કેવાયસી કમ્પલસરી સક્સેસફુલ થઈ ગયું છે। આ રીતે તમને મેસેજ જોવા મળશે, તો તમારું કેવાયસી થઈ ગયું ગણાશે। અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ ઇન્ફોર્મેશન માટે નવી ટિપ્સ આવે છે તો ચેનલ સબસ્ક્રાઈબ